તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારો દિલભર્યો હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે હર કોઈ પશુપાલક તેને ગાય હોય અથવા ભેંસ હોય તેનું મિત્રો બધું દૂધ છે તે મિત્રો નીકાળવા માંગતું હોય છે કે પૂરેપૂરું આપણું પશુનું દૂધ આપણે કઈ રીતે મેળવવું। કે જો તમારા પશુએ મારા વાલીડાઓ ઓછું દૂધ આપવાનું ચાલુ કરી દીધું છે, તમે તમારા પશુને વેચાતું લાયા છો છતાં પણ મિત્રો તે દૂધ પહેલાં તો મિત્રો સારી માત્રાની અંદર દૂધ આપતું હતું, ત્યાર પછી મિત્રો જો દૂધની અંદર તમારા પશુએ ઘટાડો કરી દીધો હોય તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। ત્યાર પછી મિત્રો તમારા પશુનું મિત્રો દૂધ આપે છે તેના કરતાં પણ મિત્રો તમે વધારે માત્રાની અંદર દૂધ ડબલ કરવા માગો છો। શું તમારી ગાય અથવા ભેંસ, ચલો ભેંસ તમારે શું મિત્રો 7 લીટર દૂધ આપે છે, તમે 3-4 લીટરનો દૂધનો તમે વધારો પણ કરવા માગો છો, તો આજના વિડીયોની અંદર તમને 4 વસ્તુથી જ તમારી ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો। તેના પહેલાં તમારે એક વાતનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમારી પશુ મિત્રો તાજી વિવાયેલી છે, 2-3 મહિના થઈ ગયા છે, છતાં પણ મિત્રો કોઈ પણ પશુ હોય તેનું દૂધ તમે આસાનીથી મેળવી શકવાના છો। કારણ કે મિત્રો તમને એવી ટ્રીક આપવાનો છું, એવો ફોર્મ્યુલા લઈને આવ્યો છું કે આ બધી વસ્તુ તમારા ઘરે જ તમને મળી રહેવાની છે, તમારે બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી। તો ચાલો વિડીયોની અંદર આગળ વધી એ પહેલાં એક લાઇકનું બટન છે તમે દબાવવાનું ના ભૂલતા કે તમે બહુ જ મને સપોર્ટ કરી રહ્યા છો, સારો સપોર્ટ કરી રહ્યા છો, તમારો દિલથી આભાર માનવો એટલો ઓછો છે। તો ચાલો આગળ વધીએ કે સૌ પ્રથમની અંદર દૂધ વધારવા માટે તો પહેલાં તો મારા વાલીડાઓ તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। હું દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું તમે ડીવર્મિંગ કરાવી લેજો, ત્યાર પછી જ મિત્રો તમે ઘણી માત્રાની અંદર તમે દૂધ તમે ડબલ કરી શકો છો। જો તમારું પશુ મિત્રો 5 લીટર દૂધ આપતું હોય તો તમે 3-4 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકો છો। ત્યાર પછી મિત્રો જો દૂધ વધારે પહેલે તમારે ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા પશુનું મિત્રો જો સારી રીતે ડીવર્મિંગ થઈ ગયેલું હશે તો તમે આસાનીથી દૂધ તમે ડબલ કરી શકો છો, અને જો તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ જ નહીં કરાયેલું હોય તમે દૂધ ક્યારેય પણ ડબલ નહીં કરી શકો। તમે ઘણા ફોર્મ્યુલા આપ્યા, મોંઘા તમે ખોરાકો આપ્યા, તમે મોંઘી દવાઓ આપી તમારા પશુને, છતાં પણ મિત્રો તમે દૂધ ડબલ નહીં કરી શકો। કારણ કે મિત્રો તમને ગેરંટી આપું છું કે જો તમારા પશુનું તમે સારી રીતે ડીવર્મિંગ કરાયેલું હશે તો તમે જે પણ ફોર્મ્યુલા આપશો, જે પણ ખોરાક આપશો તેનાથી તમે આસાનીથી દૂધ તમે ડબલ કરી શકવાના છો। તો ચાલો આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો હવે મિત્રો વાત કરીએ તો ડીવર્મિંગની ગોળી કઈ રીતે આપવાની, તો અત્યારે ડીવર્મિંગની ગોળી છે અત્યારે દરેક મેડિકલ સ્ટોરની અંદર તમને મળી જવાની છે કે મેડિકલમાંથી તમને ડીવર્મિંગની ગોળી લાવવાની, એટલે કે દેશી ભાષાની અંદર બોલીએ તો પશુના પેટની અંદર જે કૃમિ કરમિયા છે તે વોર્મિંગ છે તો તેની તમારે દવા લાવવાની છે, એક ગોળી પણ આવે છે બરાબર। તે ગોળી તમારા પશુનું સવારે અને સાંજે, સવારની જ વાત કરું તો સવારે મિત્રો તમારા પશુનું ભૂખ્યા પેટે આ ગોળી આપવાની છે કે એના પહેલાં જો તમારા પશુનું કોઈ ચારો નથી આપવાનું, પાણી નથી આપવાનું, સવારે સૌ પ્રથમની અંદર તમે ચારો નાખો છો તેના પહેલાં તમારા આ ગોળી તમારા પશુનું આપી દેવાની છે, ડીવર્મિંગની ગોળી બરાબર। ત્યાર પછી મિત્રો 1 કલાક પછી તમારા પશુને તમે ચારો પણ નાખશો તો પણ ચાલશે, સાથે મિત્રો તમે પાણી આપશો તો પણ ચાલશે। તેના પહેલાં મિત્રો 1 કલાક ગાળાની અંદર તમારે કોઈ પણ વસ્તુ તેને આપવાની નથી। ત્યાર પછી મિત્રો જો તમે આ ગોળી મિત્રો અઠવાડિયાની અંદર 2-3 દિવસ સુધી આપશો, 3 મહિનાની અંદર તમે ડીવર્મિંગ તેનું સારી રીતે કરાવશો, તો જો તમારું પશુ છે કે ગાભીણ નહોતું થતું, ભારે કરીએ ફરીથી હીટમાં આવી જતું હતું, તેનું દૂધ નહોતું વધતું, તેની ઘણી બધી તેની છે એ આપણને અસરો પડતી હોય છે કે તમારા પશુનું સારી રીતે ડીવર્મિંગ હશે તો તેનાથી શું છે કે તમારા પશુનું દૂધ પણ વધી શકે છે, સાથે મિત્રો તેની અંદર ફેટનું પ્રમાણ પણ વધી શકે છે। તો આપણા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। તો તમારું પશુ મિત્રો ગાભીણ થતું ના હોય તેનું પણ મિત્રો મુખ્ય કારણ એક આ જ છે કે તમારા પશુના પેટની અંદર જો કૃમિક્રમિયા હશે તો તમારા પશુનું મિત્રો તમે જેટલા પણ એઆઈ કરાયા છે તે બધા નિષ્ફળ થયેલા હશે, તો તે ડીવર્મિંગનું જ મેન કારણ છે, આમાં બીજું કોઈ જ કારણ નથી। તો ચાલો આપણે હવે ફોર્મ્યુલા ઉપર આવી જઈએ। તો હવે સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારા ગોળ લઈ લેવાનું છે, દેશી ગોળ લઈ લેવાનું છે। તે ગોળ કેટલો લેવાનો વાલીડાઓ, એ ગોળ છે મિત્રો 200 થી 250 ગ્રામ જેવો તમારા ગોળ લઈ લેવાનું બરાબર। તો ગોળ ખવડાવવાથી કયા ફાયદાઓ મળવાના આપણા પશુને,
તો જો તમારા પશુને તમે ગોળ આપશો તો તેનાથી શું છે કે તમારું તાજું પશુ વિવાયેલું છે, કે ગોળ ખવડાવવાથી જો તમારું પશુ તાજું વિવાયેલું છે તો જો તમારા પશુનું મિત્રો તમે કેલ્શિયમ ઘટી ગયું હોય તો તેનાથી કેલ્શિયમ પણ જળવાઈ રહે છે। સાથે સાથે મિત્રો જો આપણું જ્યારે પશુ વિવાતું હોય તો એક નબળાઈની અંદર આવી જતું હોય છે, તો ગોળ આપવાથી પણ મિત્રો પશુની જો નબળાઈ જતી રહી હોય, તે કેલ્શિયમ ઓછું થયું હોય તો એ કેલ્શિયમ પણ જાળવી રાખે છે। સાથે સાથે જો મિત્રો તમારા પશુને મિત્રો મેલી પણ ના પડતી હોય, કે જ્યારે આપણું પશુ વિવાણ થયું છે કે એક મહિના બે મહિનાના અંતર ગાળાની અંદર તમે જોજો તમારું પશુ છે મિત્રો સામાન્ય તેના પાછળના ભાગે આપણને મેલા જેવું દેખાતું હોય છે। આવા ઘણા બધા પશુપાલકોની અંદર આપણને પ્રશ્નો જોવા મળતા હોય છે કે જો તમારા પશુને તમે ગોળ આપવાનું દરેક ખોણની અંદર તમે આપવાનું ચાલુ રાખશો તો તેનાથી શું છે તમને કેલ્શિયમ મળી રહેશે। સાથે સાથે મિત્રો તમારા પશુનું પેટ છે, ગર્ભાશય છે તે સાફ થઈ જશે, તેનાથી પણ મિત્રો દૂધ વધી શકે છે। જો તમારા પશુની શરીરની અંદર ગર્ભાશયની અંદર પેટની અંદર જો મેલી હશે અને તમે ઘણા બધા ફોર્મ્યુલા આપતા હશો છતાં પણ મિત્રો તમારું દૂધ ક્યારેય પણ નથી વધવાનું। જો આપણું પશુનું પેટ સાફ હશે તેનાથી દૂધ પણ વધશે, સાથે સાથે મિત્રો તમે ફેટની અંદર પણ તમે વધારો કરી શકવાના છો। તો ચાલો સૌ પ્રથમ આપણા છે તે 250 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનું છે। હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારે મેથી લઈ લેવાની છે, સૂકી મેથી લઈ લેવાની છે। જો તમારી પાસે મેથી છે તેનું મિત્રો તમે બારીકથી પાવડર પણ કરી શકો છો, અથવા મિત્રો તમે તેને નાની ઝીણી વાટે પણ તમે શકી છો। સામાન્ય મિત્રો તમારે લોટ જેવું તમારા પેસ્ટ તૈયાર કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો હવે ત્રીજા નંબરની અંદર છે મિત્રો તમારે અજમો લઈ લેવાનો છે। અજમો પણ મિત્રો 50 થી 100 ગ્રામ લેવાનો છે, 50 થી 100 ગ્રામ જેવો અજમો, 100 ગ્રામ જેવી તમે મેથી પણ લઈ શકો છો, અને 250 ગ્રામ જેવો ગોળ। ત્યાર પછી મિત્રો એક વસ્તુ આપણે હજુ બાકી રહેશે, તે પણ મિત્રો તમને આગળ હું બતાવવાનો છું। તો સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારે 2 થી 3 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું છે। સરસ રીતે પાણી ઉકળી જાય ત્યાર પછી મિત્રો તેની અંદર છે તે મિત્રો આપણે 200-250 ગ્રામ જેવો ગોળ એડ કરી દો। ત્યાર પછી મિત્રો આપણે જે મેથી છે તેને વાટી દીધી, તો લોટ આપણે તૈયાર કરી દીધો બરોબર, તે મેથી પણ અંદર એડ કરી દો। ત્યાર પછી મિત્રો અજમો પણ એડ કરી દો। ત્યાર પછી મિત્રોને બરોબર આપણે ઉકાળવાનું છે, બરોબર તમે ઉકાળો બનાવો બરોબર, તેને સરસ રીતે બાફવા દો। 3 લીટર જેવું પાણી, 2-3 લીટર જેવું પાણી હતું તેને 1 લીટર જેવું પાણી આપણે બારી કૂટવાનું છે બરોબર, ઘાટું તમારે બની દેવાનું છે। ત્યાર પછી મિત્રો હવે ચૂલા ઉપરથી તેને નીચે ઉતારી દેવાનું, ઠંડુ પડી ગયું, ગરમ હોય તે વખત મિત્રો તમારા 50 થી 100 ગ્રામ જેવું હોય તો રાયડાનું તેલ હોય તેની અંદર એડ કરી દેવાનું બરોબર, ઉપરથી ચૂલા ઉપરથી ઉતારી તો 50 થી 100 ગ્રામ જેવું તમે રાયડાનું તેલ તેની અંદર એડ કરી દો। ત્યાર પછી મિત્રો ઠંડુ પડી ગયું બરોબર, કમ્પ્લીટલી સરસ મજાનું ઠંડુ પડી ગયું। ત્યાર પછી હવે મિત્રો આ શું છે કે તમારા પશુનું મિત્રો તમે જે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપી રહ્યા છો બરોબર, તેની અંદર આપણે મિક્સ કરીને આપવાનું ચાલુ કરી દેવાનું બરોબર। કે જો તમારા પશુનું તમે મિલ્કિંગ કરો છો એ સમયની અંદર પણ આપી શકો છો, જ્યારે પણ મિત્રો તમે મિલ્કિંગ કરી રહ્યા છો તેના પછી પણ મિત્રો તમે આ ફોર્મ્યુલા છે તમે આપી શકો છો બરોબર। તમે બે રીતે તમે જે પણ રીતે આપી શકતા હોય તે રીતે તમે આપી શકો છો। ઘણા મારા વહાલા પશુપાલક મિત્રો છે બરોબર, તે જ્યારે મિલ્કિંગ કરવા બેસતા હોય તે વખતની અંદર પણ પશુ આહાર આપતા હોય, ખાણદાણ આપતા હોય, અને ઘણા પશુપાલક મિત્રો શું છે મિલ્કિંગ કર્યા પછી પણ તે ખાણદાણ આપતા હોય છે, તમે બે રીતે પણ તમે આપી શકો છો। ત્યાર પછી મિત્રો હવે તમારે બીજી અગત્યની વાત તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કે જો તમારું પશુ મિત્રો ગાભણ છે, તાજું વિવાયેલા પશુને તમે આગળ મેં કીધું તે રીતે તમે આપશો, તો જો તમારું પશુ મિત્રો ગાભણ છે, 2-3 મહિના થઈ ગયા છે, 4 મહિના થઈ ગયા છે, તેનું તમે દૂધ વધારવા માગો છો તો આપણે તેની ખૂબ તમારે ધ્યાન રાખવાની જેવી વાત છે કે તેની અંદર મિત્રો તમે અજમાનું જે મેં તમને પ્રમાણ કીધું, તો મેં 50 ગ્રામનું કીધું, તો તમે તેની અંદર છે તે મિત્રો સામાન્ય અજમો તમારે ઓછો કરી દેવાનો બરોબર, તમે ગોળ પણ થોડો સામાન્ય ઓછો રાખજો જે ગાભણ પશુ છે તેના માટે બરોબર। ત્યાર પછી મિત્રો તે સરસોનું તેલ છે, રાયડાનું તેલ ગરમ આવે બરોબર, તેનું પણ મિત્રો તમારે થોડો ઘટાડો કરી દેવાનો। કે જો આ ફોર્મ્યુલા તમે 5 થી 10 દિવસ સુધી તમારા પશુને આપશો તો પહેલા એક જ દિવસના ગાળાની અંદર તમને એક જ દિવસની અંદર તેનો ફરક તમને જોવા મળી જશે। કે પહેલા દિવસથી તમે ખવડાવશો તો બીજા દિવસ જોજો તમે 2-3 દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો। એના પહેલાં તમારે ડીવર્મિંગ કરેલું હોવું જરૂરી છે, ત્યાર પછી જ મિત્રો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો છે તમે કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગે
સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને હજુ સુધી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોની તમારા મિત્રો મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.